હેલો મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ફેમસ યુટ્યુબર અને સિંગર એવા ગીતાબેન રબારી વિશે. તો ગીતાબેન રબારીની લાઇફસ્ટાઇલ અને તેમની બાયોગ્રાફી, ઇન્કમ, બાઇક એન્ડ કાર કલેક્શન વગેરે માહિતી માટે આ વિડીયો જોતા રહેજો. તો હવે વાત કરીએ ગીતાબેન રબારીની. તો ગીતાબેન રબારીનું સાચું નામ ગીતાબેન રબારી છે અને તેમનો જન્મ 31 ડિસેમ્બર 1996માં થયો હતો અને તેમનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કટ્ટાર ગામે થયો હતો અને હાલ તેઓ અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. હાલ તેમની ઉંમર 27 વર્ષની થઈ છે, જે 2024ના માપદંડ પ્રમાણે છે. અને હવે વાત કરીએ તેમનો અભ્યાસની. તો ગીતાબેન રબારીનો અભ્યાસ 10 પાસ છે. અને હવે વાત કરીએ ગીતાબેન રબારીની નેશનાલિટીની. તો ગીતાબેન રબારી નેશનાલિટી ઇન્ડિયન છે. અને હવે વાત કરીએ તેમનું રિલિજન. તો તેમને રિલિજનમાં હિન્દુ છે અને તેઓ રબારી પરિવારમાંથી બિલોંગ કરી રહ્યા છે. અને હવે વાત કરીએ તેમના પ્રોફેશનની. તો તે પ્રોફેશનમાં સિંગર છે અને તેમના ફાધરનું નામ કાનજીભાઈ રબારી છે અને તેમના મધરનું નામ વિંજુબેન રબારી છે અને તેમનું નામ ગીતાબેન રબારી છે. અને ગીતાબેન રબારી ડાયરા, લોકગીત અને સતવાણીના માટે ફેમસ છે. ગુજરાતમાં તેઓ બહુ પ્રખ્યાત થઈ ગયા છે. હવે વાત કરીએ તેમના મેરેજ લાઈફની. તો તેમના મેરેજ થઈ ગયા છે અને તેમના મેરેજ પૃથ્વીકુમાર રબારી સાથે થઈ ગયા છે. તેમની સગાઈ 2015માં કરવામાં આવી હતી અને તેમના લગ્ન 2016માં કરવામાં આવ્યા હતા. અને યુટ્યુબ ચેનલની વાત કરીએ તો ગીતાબેન રબારીની એક યુટ્યુબ ચેનલ છે જેમાં 1.87 મિલિયન સબસ્ક્રાઈબર છે. અને વાત કરીએ ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની. તો ગીતાબેન રબારીની ઇન્સ્ટાગ્રામમાં 4.4 મિલિયન ફોલોવર થઈ ગયા છે. અને વાત કરીએ તેમના પતિના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની. તો તેમના પતિના ઇન્સ્ટાગ્રામમાં 2,51,000થી પણ વધારે ફોલોવર થઈ ગયા છે. અને હવે વાત કરીએ તેમના ફેમસ ગીતની. તો એકલો રબારી ગીતથી તેમને સફળતા મળી. અને હવે વાત કરીએ એમના પ્રોગ્રામના પૈસાની. તો તે એક પ્રોગ્રામમાં 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અને વાત કરીએ તેમના પ્રોગ્રામની. તો તેમને ઇન્ડિયા અને બીજા દેશમાં પણ પ્રોગ્રામ કરી રહ્યા છે. USA, UK વગેરેના દેશોમાં તેઓ ગીતાબેન રબારી સિંગર તરીકે પ્રોગ્રામમાં જાય છે અને ત્યાં તેમનું પરફોર્મન્સ બતાવે છે. અને હવે ગીતાબેન રબારીની ઇન્કમ વિશે વાત કરીએ તો કોઈપણ સિંગર કે ક્રિએટરની ઇન્કમ તેમના વિડીયો અને વ્યૂઝ પર આધારિત હોય છે. તેમના વિડીયોઝમાં વ્યૂઝ અને તેમની જે એડસન્સ એકાઉન્ટ અને તેમના જે સ્પોન્સરશિપ હોય છે તેના પરથી તેમની ઇન્કમ આવે છે. તો તેમની ઇન્કમ સ્થિર હોતી નથી, એટલે ઇન્કમ કોઈ વ્યક્તિ જણાવી શકતું નથી. અને હવે એમની વાત કરીએ બાઇક એન્ડ કાર કલેક્શનની. તો તેમની પાસે એક ટોયોટાની એક કાર છે અને એક પહેલાં પણ એક કાર હતી જે તમને વિડીયોમાં દેખાતી છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમારે હવે કોની બાયોગ્રાફી જાણવી છે, તો હું તમને આનો વિડીયો બનાવીને આપીશ. હો ચંચલ ચિતવન